સ્કૂલે જાવી છી. તાર પપ્પાએ ના પાડી છે તમારે હવે સ્કૂલ નથી જવાનું, તમારે કામ કરવાનું છે. એ મમ્મી અમારે તો હજી ભણતર પણ પૂરું પણ નથી થયું, સ્કૂલે જવા દો ને. તો તારા પપ્પાને ઘરવાળા એ પૂછ્યા જા. એ બોન હાલ આપણે પપ્પાને પૂછી આવી. હાલ જો બેન પપ્પા ઘઉંમાં આટો મારે છે. એ પપ્પા એ શું કે એ પપ્પા મમ્મી સ્કૂલે જવાની ના પાડે છે. તે પણ મેં તારી માં ના પાડી છે. હવે આપણે ભણવું નથી. આ વાડીમાં ધ્યાન દો ને તોય ઘણું. કે ના પપ્પા અમારે નોકરી લેવી છે. હવે બાપા કાંઈ નોકરો બોકરો આવે ને. તમે અલગોના વાળામાં હે ને નપાસ પડ્યું હતું તો આ વખતે તમે નપાસ પડો. ભણીને કાંઈ ફાયદો નથી. લ્યો એ પપ્પા એને ફેલ નહીં થાય, અમે પાસ થઈ જઈશું, અમને જવા દો ને સ્કૂલે. પણ હવે તમે નપાસ પડશો ને એટલે એકાદીના ભીંસના ઉખેરી નાખી. કે પપ્પા આજકાલ અમે નપાસ પડીને તો અમને ખેતીના કામમાં ચોંટાડી દીધો. સારું વાંધો ને દાવાલો હો. હા અને આમ જો હા પપ્પા બાઇક અહીંયા ઘરે જ પડ્યું છે હો. હા બાઇક લઈને જઈજો. વાહનમાં છૂટક વાહનમાં નહીં દાવાનું આપણે હો. એ હા પપ્પા. હા અને તમારું ધ્યાન રાખજો. હા જાઓ. મમ્મી ઓ મમ્મી. શું છે? એ મમ્મી અમને પપ્પાએ સ્કૂલે જવાની હા પાડી. એ ડોયે હા પાડી? હા મમ્મી. આ તો હસીન જાજો અને આડા હવરા લખન ન કરજો, નકર એકાદ દિન પીછડા ખેડ નાખી. એ હા મમ્મી. હાલ બોલ. હા શું કરું ક્યારું નો આયા બેઠો વાત જોઈ પણ હજી આ જાનુડી નીકળી નહીં. એને ભણવા નીકળશે. શું કરું? આવે જ છે હો. ઉભી રે. અરે બાપ રે, એટલે આને શું થયું? આજ તો મારા દીકરાની થડ એમ છે. આજ આને મારી યાર શું વાંધો પડ્યો? કાયમ ઊભી રહે. લાય મને હોય સાથે કાય કા. કોણ જા દે ઓલા વાઈન ને વાઈન આવે હે. મારે જેનો વાયન વાય રાડ્યું પાડતું આવે. એલી એ ગાંડી, મેં તને હાથ પાડ્યો તા તે મને ભારીને લીવર કામ માર્યું. હું તમારા અમને બોલતી. લે પણ ઘડીક વારમાં તને શું વાંધો પડી ગયો મારી હારે? કે મારા બાપા અમને ભણવા જવાની ના પાડે હવે. પણ તારા બાપા તને ભલે ને ભણવા જવાની ના પાડે. આપણે ક્યાં સતરાય હાંકવાનું હોય? આપણે બધું સાનમાનું હાંકવાનું. અને ગાંડી તારા હાથ થઈને મેં કારખાનું મેળ દીધું અને 3 દીથી ખાતું નથી. લે એટલે પણ ખાઈ લેવાય ને. શું ખાઈ લેવાય? હવે તને ભાર્યા વગર મને ખાવાનું ન ઉતરતું શું કરવાનું? એટલે એ ભૂરી કંઈક તાર બોન ને સમજાય ને યાર. ડાયરેક્ટ ભૂલી જાય શું કરવાનું? હા એ તમારું હાચું. બોન ડાયરેક્ટ નો ભૂલી જવાય. હવે સાઈન મેંડી રે ભાઈ બાપા ખારા થાય ખબર છે ને. બાપાને નો ખબર પડે ગાંડી આમ આમ થોડું ભૂલી જવાય. હા એ તારું હાથું હો. પણ આ ક્યાં સમજે? આમ નામ કરશે ને તો મારો જીવ વિયો થાય છે. આના વગર હું નહીં રહી શકું. એવું છે બોલો. હવે એવું જ બોલે ને તો અત્યારથી ને મને ભૂલી જવાનું ક્યાંક. હવે હું તને શું કહું? શું કહો? કાલ પાછો રવિવાર થાય તને ખબર છે ને? હા તો કાલ આપણે હે ને તમે બધું ગાડી કાઢી અને આવજો. આપણે ત્રણેય ફરવા જઈશું અને હું 10,000 રૂપિયા લાવ્યો હો. યા હું તમને નહીં ભૂલું. હા અને તારે જે લેવું હોય ને એ તને લઈ દે. અને પણ આને યાદી દેવરાવજે. સવારમાં રવિવારે ખટકેથી નીકળી જઈજો બે. એ હા હો અત્યારે ભણવા જાવ હોય ને તો તમ તાર જાઓ બે. યા હવે ન ભૂલતી હો ગાંડી. હા
સમજાવજો હો. એ હો હા યાર તારી બોન હે તો તારું કીધું કરશે તો આને ફરવા જવાનું કીધું અને બધું લઈ દેવાનું કીધું ને ત્યારે હા પાડી પણ હવે નહીં ભૂલે લાય હવે હું હાલ્યો જાઉં શું કરું લીવર મારવામાં આગલામાં હવે વહી ગઈ એ બોલ ચાલ ને જલ્દી બહુ મોડું થઈ ગયું છે આ શા ભાઈ બનવું પડ્યું તો પહેલા અમે સ્કૂલે જ આવી છીએ પણ આજ તો રહેવા રે એ અમારે આજે એક્સ્ટ્રા ક્લાસ છે અમારે પેપર છે એટલે અમારે જવું પડશે એવું છે હા તો હાઈસ્કૂલ પાછી થઈ ગયો એ હા પહેલા આ મમ્મી પપ્પા ક્યાં અમારે સ્કૂલે જવાનું છે ઈ આયા આ પપ્પા હા બાઇક ની ચાવી આપો ને અમારે સ્કૂલે જવાનું છે પણ આજ તો તારો બાપ રવિવાર છે તો પપ્પા અમારે આજે એક્સ્ટ્રા ક્લાસ છે આજે અમારે પેપર છે એટલે જવું પડશે એક્સ્ટ્રા ક્લાસ હોતા કે હવે આમાં હા પણ આ બાઇક ની થાવી નહીં દે મારે આગા વાળી હે ને નીરનો ભારો લેવા જવાનું કઈક વાહન બાહન મળે ને તો એમાં આવી જાવ હો કાંઈ વાંધો નહીં પપ્પા હા પાછું હે ને ધ્યાન રાખજો એ હા પપ્પા હા જાવ આજ બોલ આપડી અરે ડોશી શું હેડો તને કહું આજ રવિવાર હોય તો એક્સ્ટ્રા ક્લાસ આવે એમાં મને કોઈ દોવા ખબર પડે એમાં હું કરું ડોશી ને ખબર જ ન પડે કાંઈ મને કઈ ખબર ના પડે ને તોય દોવા મને પૂછ જ કરે શું કરું અત્યારે જ મારા ગાંડીનો ફોન આવ્યો કે ફટાફટ મને લેવા આવો મારા પપ્પાએ મને બાઇક નથી દીધું મેં કહી દીધું મેં કીધું આગળ જ બેઠો તમારી વાત જોઈને પણ મારા કોતીડાની કાલ સેટકી હો કે મારે તમારી હારે નથી બોલવું પછી મેં કહી દીધું મેં કે છે ને આપણે કાલ ફરવા જવાનું છે અને તમારી અહીં 10,000નો ખર્ચો કરવાનો છે તો મારા કોતીડાની લેવલમાં આવી જાય ફટ દઈને હવે શું કરું ફરવા તો જવું જ પડશે ક્યારે આવશે આ લે ઈ હાલ્યું આવે જોયેલી પૂરી તાર બેની હું અહીંયા બેઠા હાલ ગાય ને ખારા થાય છે હાય ઈ એવી ગાંડી હા હવે તેને ફરવા જવાનું છે અરે બાપ રે પણ મને તારી ઉપર વિશ્વાસ નતો કે આજ તું આવી પણ આવી ખરી હો તો પછી પણ આજ તો પણ બે તમે ટના ટન થઈને આવ્યું જોરદારના પેટના લુગડા પહેર્યા હો એ કેવી હાડી છે મસ્તી ની હે ને મસ્તીની જોરદાર લાગે હાથ તો તારા કરતા તો આય સુપર લાગે હવે હું તમને શું કહું શું કે ઘડીક બેહો આયા બેવું નથી મોડું થાય હાલો ફરવા જવાનું છે અરે ફરવા તો જવાનું જ છે અને 10,000નો ખર્ચો કરવાનો છે પણ ઘડીક બેહો પણ હાલો ને મારા બાપાને ખબર પડી જાય અહીં બેવશું જ આવશે તો અરે આયા તારા બાપાને કાંઈ કંકોડે ની ન ખબર પડે બેસી આ મારા બાપુની આયા ભાગો ભાગો લે અરે ડોશી શું હેડો આ તો આપણી છોડ્યું હતી અને ઓલા દુનિયા વાંચા આંજે બેઠી થયું એ હા દોવા જાવ દે વાય દા જતો હા માં બેટાની આ તો એક્સ્ટ્રા ક્લાસ લેવાયું હો આવા જો દોવા ખરેખર આવા જો હું કેમ મારો આ તો મારી માઈ પાણી પીવ્યું છે એ ઉઠી રે જાવ યા કોણ હતું કે પપ્પા અમને નથી ખબર હવે અહીંયા બેઠ્યું તોય પાછું ખોટું બોલો છો કે પપ્પા ઈ કોઈ બિચારો રસ્તામાં મોટરસાયકલ લઈને જતો હતો ને હા કે હાથમાં ઘણું પડ્યું તે અમને કે કાઢી દો તે ઘણું કાઢતા હતા હું તને એમ કહું છું કોણ હતું એમ એ તો પપ્પા અમે નથી ઓળખતા હવે મુનિયો વાંટો હતો તોય મારા મોઢે ખોટું બોલે હે? જો ડોશી જો હું તને ના પાડતો હતો કે આને નથી આપણે ભણાવ્યું આપણું ના કપાયું ના એ ડો હું તો ના જ પાડતી હતી તમે હા પાડતા હતા દાવાની હાલો હે ને હવે તમને ઘરમાં લઈ જાય અને હે ને
બૂથમાં દેવ્યું છે તો જ તમને ખબર પડશે. કે ના બાપા મારતા નહીં અમને. પકડ ઊભી છું ઘોડા જેવી અને ઘરમાં પૂર આને હે ને રાંડવે બાંધીને નીંદો લરખાઈન્યું. આડો બાંધી નીદળ્યું છે. શું કરું લ્યો હવે એક્સ્ટ્રા મની ક્લાસ લેવા મારે શું કરવું આ